નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે પ્રીતિઝ રસોઈમાં। આજે અમે બનાવી રહ્યા છીએ ઠંડી ઠંડી કેસર લસ્સી। આ લસ્સી બનાવવા 1 વાટકી ખાંડ, કેસર એસન્સ, દહીં। અમે અહીં 2 કિલો દહીં લીધેલું છે જે અમૂલનું છે। આપ ઘરનું પણ યુઝ કરી શકો છો। આ દહીંને એક મિક્સી બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે જે સામગ્રી લીધેલી છે એ સામગ્રી ધીરે ધીરે કરીને એડ કરતા જશું। અહીં સૌપ્રથમ 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી છે। ત્યારબાદ 1 વાટકી જેટલું કેસર એસન્સ એડ કરેલું છે। હવે આ એડ કરેલી વસ્તુને આપણે દહીંમાં એક હેન્ડ વિપર દ્વારા મિક્સ કરી લેશું। તેને સારી રીતે મિક્સ કરવા આપણે હેન્ડ વિપરનો યુઝ કરીએ છીએ અને તેમાં કોઈ દહીંના લમ્સ ના રહી જાય એ માટે સારી રીતે ફેટવાનું રહેશે। આ લસ્સી છે એ આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે આપણે તાજી બનાવી શકીએ છીએ અને ચોખ્ખાઈપૂર્વક બનાવી શકીએ છીએ। લસ્સી કોને ના ભાવે? આ ગરમીની સિઝનમાં લસ્સી એક એવું ડ્રિંક છે જે બધા લોકોને ભાવે। આથી આપણે ઘરે લસ્સી બનાવવાથી આપણને ચોખ્ખી અને તાજી લસ્સી પીવા મળે છે। આ લસ્સીને એકદમ સારી રીતે ફેટ્યા બાદ એની સારી રીતે વિપ્ડ કર્યા બાદ એક કન્સિસ્ટન્સી જોવા મળશે જે એકદમ થીક પણ ના હોવી જોઈએ અને એકદમ ગાઢી પણ ના હોવી જોઈએ। હવે આ લસ્સીને આપણે એક કુલ્હડમાં સર્વ કરવાની રહેશે। આપણી લસ્સીનું પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ હોવું જોઈએ અને કુલ્હડમાં લસ્સી પીવાની મજા જ કંઈક અલગ હોય છે। તેથી અહીં અમે કુલ્હડનો યુઝ કરી રહ્યા છીએ। આપ પાસે જો કુલ્હડ ન હોય તો આપ ગ્લાસનો પણ યુઝ કરી શકો છો। કુલ્હડમાં લસ્સી એકદમ ઠંડી અને બહાર જેવી જ લાગે છે તેથી કુલ્હડમાં પીવાની મજા આવે છે। અહીં આપણે મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ। અહીં અમે છીણેલી બદામનો યુઝ કરી રહ્યા છીએ। આપ પિસ્તા, કાજુ વગેરેનો પણ યુઝ કરી શકો છો। જે ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તો તમે આમાં એડ કરી શકો છો। અગર આ લસ્સીની રેસીપી તમને પસંદ આવે છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।